પણ સત્સંગનું સુખ એ કેવલ ને કેવલ કૃપાના ફળ રૂપે હોય છે. કોઈ પણ કર્મ આ જગતમાં એવું નથી કે જે આપણને ભક્તિનું દાન કરી શકે, ભાવનું દાન કરી શકે. ભાવ અને ભક્તિ તો કેવલ ને કેવલ ઈશ્વરની કૃપા થકી જ મળતા હોય છે. જીવનના બાકી બધા જ સુખો કર્મોના ફળ રૂપ કહી શકાય, પણ આ સત્સંગનું સુખ એ તો ઈશ્વરની કૃપા થકી જ મળે છે. આપણને બધાને આ એક અવસર મળ્યો છે, મોકો મળ્યો છે. સત્સંગ મળવો એટલે જીવન જીવવાનો અવસર મળવો, તક મળે. બાકી બધો જ સમય બીજા માટે વાપરતા હોઈએ છીએ, પણ સત્સંગનો સમય પોતાના માટે વાવવાનો સમય છે. આ આપણો સમય છે, કારણ કે આ સમય, આ ક્ષણો જીવનને તારનારી ક્ષણો છે, ઉગારનારી ક્ષણો છે. સત્સંગનો સમય જીવનનું ભાથું છે. 7 દિવસ અહીંયા જે ક્ષણોને તમે ભેગી કરશો તો તમે પૂછો કે આ ક્ષણો પછી કામ ક્યારે લાગશે? તો ક્યારે જ્યારે જીવનનો અંત સમય હશે ને, અને એમ લાગે કે હવે આનો સમય પૂરો, ત્યારે આ સમય તમારી સામે આવીને ઉભા રહી જશે. તમને ભગવાનની શુદ્ધિ કરાવશે, તમારું ચિત્ત અલૌકિક કરશે, તમારા મનને પવિત્ર અને વિશુદ્ધ કરી દેશે, જેથી ભગવાન તમારો હાથ પકડવા આવે તો એને પાપ અને પુણ્યના હિસાબ કરવાની જરૂર ન પડે. તમારા મુખમાં રહેલું એ ભગવદ નામ જ એના માટે કાફી થઈ જાય. આ ક્ષણો જીવનને પવિત્ર કરવાની ક્ષણો છે. બાકી તો ઘરેથી નીકળો, ચારે બાજુ મન બગડે એવું જ મળે. પણ જ્યારે આવી કથા, આવા ઉત્સવ, આવા મહોત્સવ, આવા સ્થાનને સજાવવા માટે અમારા ભરતભાઈ કેટલી મહેનત, ખડા પગે ઉભા રહી ઉત્તમમાં ઉત્તમ રીતે થાય એનો પ્રયાસ, આવનારને બધી જ સુવિધા મળે એનો એક પ્રયાસ. આખું કુટુંબ, આખો પરિવાર, આખું નીલાંબર પરિવાર જોડાઈ ગયું. ઘણા સમય પહેલાનો મનોરથ હતો. જો મનોરથ મનમાં આપણે કરીએ, પણ તારીખ નક્કી તો ભગવાન જ કરતા હોય છે. કથાનો સમય તો ઠાકોરજી જ નક્કી કરતા હોય છે. બાકી આપણે કરેલા આયોજનો બહુ સફળ થાય કેવલ વ્યવસ્થાથી એ સંભવ નથી. ઘણી વાર કથાની કંકોત્રી મળે, પણ જન્મોત્રીમાં ન લખ્યું હોય ને તો પહોંચી ન શકાય. અહીંયા બેઠા છીએ એ જ પ્રમાણ આપે છે કે આપણા બધા ઉપર ઠાકોરજીની કૃપા છે. આ 7 દિવસની દિવ્ય કથા, અલૌકિક કથા કંઈક જીવનમાં કૃષ્ણ તરફ ભરેલા 4 ડગલા થઈ જશે. ક્યાંક કૃષ્ણની પ્રાપ્તિ માટે પ્યાસ હૃદયમાં જગાવશે, ક્યાંક એના હૃદયમાં એના માટે મેળવવા માટેનો પ્રેમ પ્રગટાવશે. આ તો મધુરાષ્ટકની કથા છે. સત્સંગ તો શ્રેષ્ઠ હોય છે જ, ભગવાનની દરેક વાતો શ્રેષ્ઠ છે, પણ એમાં પણ મહાપ્રભુ વલ્લભાચાર્ય રચિત મધુરાષ્ટક જેવો વિષય જ્યારે આપણા બધાના કેન્દ્રમાં હોય, સત્સંગના કેન્દ્રમાં હોય, ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે, ત્યારે એની દિવ્યતા અનેક ગણી વધી જતી હોય છે. મહાપ્રભુજી અનેક ગ્રંથો રચ્યા છે, પણ એ દરેક ગ્રંથોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ ગ્રંથ હોય તે મધુરાષ્ટક છે. ભલે વૈષ્ણવ ન હોય એ પણ મધુરાષ્ટકને ઓળખતો હોય. એ ઉત્તર ભારતનો હોય, પૂર્વ ભારતનો હોય કે દક્ષિણ ભારતનો હોય, પણ પ્રત્યેક ભારતીય આ મધુરાષ્ટકથી પરિચિત છે. અને એ મધુરાષ્ટક ક્યાંક કોઈ સંસ્કૃત ગુરુકુળોમાં ગવાતા હોય કે ભારતના સૌથી સુખી પરિવારના લગ્નમાં ક્યાંક ગવાતો હોય, પણ આ મધુરાષ્ટક ગવાય છે ખરા. એનો પરિચય બધાને છે ખરા. કારણ કે કૃષ્ણને પ્રેમ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્તોત્ર હોય તે મધુરાષ્ટક છે. એમ તો આચાર્યોએ જે ટીકામાં મધુરાષ્ટકની વાત કરી છે એ અતિ ગૂઢ અને અતિ દિવ્ય વાત કરી છે. ઉલટાની ગુસાઈજીએ તો ત્યાં સુધી આજ્ઞા કરી કે જ્યાં સુધી તમારા મનની લૌકિક આસક્તિઓ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી તમારે મધુરાષ્ટકને જોવો નહીં, ત્યાં સુધીની વાત કરી.
કારણ કે આની જે અલૌકિકતા અને દિવ્યતા છે એ સમજવા માટે પાત્રતા સિદ્ધ કરવી નિતાંત આવશ્યક છે. પાત્ર બન્યા વગર પ્રાપ્તિ સંભવ નથી હોતી. આ પાત્રતા વગર તમે એને વાંચી પણ લો, તમે એને ગાઈ પણ લો, પણ મહાપ્રભુજીએ જે ભાવથી લખ્યો છે એ ભાવને સ્પર્શવો એ દુર્લભ છે. જો કોઈ વાત કોઈએ કહી હોય ને આપણે એને બોલી દઈએ, ગાઈ દઈએ, પણ ગાનારની જે કક્ષા છે, કોઈ પણ ગ્રંથને ન્યાય ત્યારે આપી શકાય જ્યારે ગ્રંથના રચયિતાની જે કક્ષા છે એ કક્ષા પર જઈને એ ગ્રંથનું દર્શન કરીએ, ત્યારે જ એને સાચો ન્યાય આપી શકાય. બાકી આપણા દ્રષ્ટિકોણથી આપણે અવલોકન કરીએ, લૌકિક મનથી બધું જ લૌકિક દેખાશે, લૌકિક આંખોથી બધું લૌકિક દેખાશે. આવા અલૌકિક ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે સૌથી પહેલા મન બુદ્ધિ ચિત્ત દ્રષ્ટિને અલૌકિક બનાવવી બહુ જરૂરી છે. સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મનુ તે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. પ્રભુમાં લૌકિકતાનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. એટલે સૌથી પહેલા ભગવાનની કોઈ વાત કરતા પહેલા ભગવદ બુદ્ધિ આપણી બુદ્ધિમાં સ્થાપિત થવી બહુ જરૂરી છે. આ ભગવાનની ગાથા છે. ભાગવતજીના પણ જ્યારે રાસ પંચાધ્યાયમાં ભાગવતની વિવિધ કૃષ્ણ ચરિત્રની ગાથાઓમાં આપણે પ્રવેશ કરીએ, સૌથી પહેલા આ ભગવાનની ગાથા છે એ સમજવું બહુ જરૂરી છે. આ ભગવાન છે અને આ બુદ્ધિ જ્યારે સ્થિર થાય ત્યારે જ એની લીલાઓને પૂરો ન્યાય આપી શકાય. આગળ તો આ બધા એક એક ચરિત્રોને આપણે જોઈશું એટલે એની દિવ્યતાનો પરિચય આપણને બધાને થશે. મધુરાષ્ટક, શ્રીમદ ભાગવત, આ બધા એવા ગ્રંથો છે. નિવૃત્ત તર્ષૈરુપગીય માનાત ભવૌ સદા છોત્ર મનો વિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. જેની સર્વ લૌકિક તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટેના આ ગ્રંથો છે. તમે ભાગવતજી સાંભળીને કોઈ સાયન્સ શીખી જાઓ, તમે ભાગવતજી સાંભળીને કોઈ હિસ્ટ્રી ભણી લો, તમે ભાગવતજી સાંભળીને તમને ભૂગોળ અને ખગોળનું જ્ઞાન થઈ જાય, તો માનજો ભાગવતજી સાંભળ્યા સફળ થયા જ નથી. ભાગવતજી સાંભળ્યા સફળ થયા ક્યારે કહેવાય? જ્યારે ભગવાન સિવાય બાકી બધું જ ભૂલી જઈએ ત્યારે માનવું કે ભાગવતજી સફળ થયા. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. સંસારના સર્વ પ્રપંચોની સમાપ્તિ ચિત્તમાં થઈ જાય, સર્વ લૌકિકતા સમાપ્ત થઈ જાય અને કેવલ ને કેવલ અલૌકિક ઈશ્વર હૃદયમાં સમાઈ જાય તો માનવું કે શ્રવણ કરવું સફળ થયું, ભાગવતજી સાંભળ્યા સફળ થયા. એ જ રીતે આ મધુરાષ્ટક, જો આપણે ત્યાં વેદમાં બ્રહ્મને બે સ્વરૂપે ગાવામાં આવ્યો છે. થોડીક પ્રસ્તાવના બાંધી દઉં અને પછી મધુરાષ્ટકમાં પ્રવેશ કરીશું. બે સ્વરૂપ, એક જ્ઞાન માર્ગ રૂપે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મના સ્વરૂપની વ્યાખ્યા કરી. બ્રહ્મ કેવો છે? તો કે સત્ય, સત્યરૂપ પરમાત્મા છે, જ્ઞાનરૂપ પરમાત્મા છે અને અનંતમ આનંદરૂપ પરમાત્મા છે. આ પરમાત્માના સ્વરૂપની જ્ઞાનપરક વ્યાખ્યા વેદ આપે છે, ઉપનિષદો આપે છે. કણકણમાં વ્યાપ્ત છે. સર્વ ખલેદમ બ્રહ્મ. કયો એવો કણ છે જ્યાં ઈશ્વર ન હોય? એક ચર્ચા જ્ઞાન માર્ગની છે. બીજી ચર્ચા વેદમાં રસ માર્ગની છે, માધુર્ય માર્ગની છે, ભક્તિ માર્ગની છે. અને એટલા માટે બ્રહ્મની વ્યાખ્યા ત્યાં કરી, રસો વૈ સહ. ઈશ્વર કેવો છે? તો કે રસરૂપ છે, આનંદરૂપ છે, માધુર્યયુક્ત છે. જે તમારા ચિત્તમાં પરમ રસરૂપે પરમાત્મા બિરાજેલો છે, તે રસરૂપ પરમાત્માનો અનુભવ કઈ રીતે થાય અને જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કઈ રીતે થાય, એ રીતે બે માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. અને જે માર્ગ ઉપર તમે ચાલવા માંગતા હો એના નિયમો પાળી, તેની ધારણાઓ મનમાં રાખી અને પછી એ રીતે આગળ વધવું પડે. તો જ્ઞાન માર્ગમાં ચાલવું છે,
કે ભક્તિ માર્ગમાં. અને જ્યારે ભક્તિ માર્ગનો નિર્ધાર કરીએ અને જ્યારે કહેવામાં આવે રસરૂપ છે, તો પ્રશ્ન થયો, તમે એને કૃષ્ણ કહો, પ્રેમ કહો, આનંદ કહો કે રસ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. ભક્તિ માર્ગમાં આ ચારે નામથી ઈશ્વર ઓળખાયો છે. આપણા હિન્દુ ધર્મમાં જયારે ભક્તિ માર્ગમાં જીવ ચાલવા લાગે, ભક્તિ માર્ગ એટલે હૃદયની લાગણીઓ સાથે ઈશ્વર સાથે જોડાવું. જે લાગણીઓ મનમાં છે જ, તમારે ક્યાંય આકાશમાંથી લાગણીઓ પ્રાપ્ત નથી કરવાની. ઈશ્વરને પ્રેમ કઈ રીતે કરવો, એ પ્રેમ ક્યાંથી લાવું, એ તમે શોધવા માંગો, એ તમે શોધવા નીકળો. પણ ભક્તિ માર્ગમાં બહુ સહજ છે. તમને માનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને બાળકનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને ભાઈનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને મિત્રનો પ્રેમ કેવો હોય ખબર છે? તમને પિતાનો પ્રેમ કેવો હોય ખબર છે? તો કે આ બધા પ્રેમને તો અમે ઓળખીએ છીએ. રોજ બરોજ સંસારમાં સ્વજનો સાથે રહીએ છીએ, એટલે આ પ્રેમથી તો અમે પરિચિત છીએ. તો ભક્તિ માર્ગના આચાર્યો કહે, ચલ આ જ પ્રેમને ઈશ્વર તરફ લગાવી દે. ત્વમેવ માતા. જબ બીજી કોઈ આવી દિવ્ય લાગણીઓ યા દિવ્ય ભાવના તો અમારા હૃદયમાં નથી, પણ જે સંસારમાં લગાવી છે એ લાગણીઓ અમે ઓળખીએ છીએ, એની અમે જાણીએ છીએ. તો પ્રભુ કહે, ચલ એ જ લાગણી મારામાં લગાવી દે. તું ભલે વ્યક્તિઓને છોડે કે ન છોડે, તારી વૃત્તિઓ તો મારામાં લગાડી શકે કે નહીં? એમ કર, તું મંદિરે આવે ને ત્યારે પરિવારમાં જે લાગણીઓ છે એ બધી જ લાગણીઓ ભેગી લેતો આવજે, અને એ બધી જ લાગણીઓથી તું મારી સાથે સંબંધ જોડજે. અને જ્યારે આ બધી જ લાગણીઓથી ઈશ્વર જોડે સંબંધ જોડીએ છે, ત્યારે મહાપ્રભુજીના એ શબ્દો આપણને યાદ આવે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વ ભાવે એને ભજવો, એ જ તો વૈષ્ણવનો ધર્મ છે. એવા આ પ્રાચીન આચાર્યોના જીવનમાં એવા ચરિત્રમાં કથા આવતી કે એકવાર એક શિષ્ય એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ગુરુદેવ, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે, મને કશા જોડે પ્રેમ નથી. ગુરુદેવે કહ્યું કે ફરી વિચાર કરી લે, તને કોઈ વસ્તુ, તને ગમતા પદાર્થો, તને ધન, કોઈની જોડે પણ પ્રેમ છે? મને કોઈની જોડે પ્રેમ નથી, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે. હજી યાદ કરી લે, ગુરુદેવે કહ્યું, કોઈ વ્યક્તિ જોડે તને પ્રેમ છે? તારા પિતા, માતા, ભાઈ, બંધુ, સખા, કોઈની જોડે પ્રેમ ખરો? મને કોઈની જોડે પ્રેમ નથી, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે. ગુરુદેવે કહ્યું, હજી ફરી વિચાર કરી લે, કોઈ જીવ જંતુ પદાર્થ, ક્યાંક કોઈક લાગણી ખરી? કશામાં મને પ્રેમ નથી, મારે ઈશ્વરને પ્રેમ કરવો છે. ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે તારું કાંઈ નહીં થઈ શકે. તું કોઈને પણ પ્રેમ કરતો હોત ને તો તારા એ પ્રેમને હું ઈશ્વર તરફ વાળી દે, પણ તારામાં પ્રેમ જ નથી તો તું ઈશ્વરને પ્રેમ ક્યાંથી કરી શકવાનો? ક્યાંક તારી લાગણી હોત, ક્યાંક તારો ભાવ હોત તો મારા માટે કામ બહુ સહેલું થઈ જાત. મારી એ લાગણીઓને કેવલ ઈશ્વર પરક જ કરવાની મળે, પણ તારામાં તો એ ભાવનું ધન જ નથી, એ લાગણીઓ જ નથી. પછી તું કોઈને પ્રેમ નથી કરતો તો ઈશ્વરને પણ પ્રેમ તું ક્યાંથી કરી શકવાનું? એ લાગણીઓ લાવીશ જ ક્યાંથી? કારણ કે પ્રેમનું સર્વોચ્ચ પવિત્ર સ્વરૂપ એ જ ભક્તિ છે. જ્યારે એ તમારા હૃદયમાં રહેલી આ બધી લાગણીઓ પવિત્ર થતા 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 પરમ તરફ લાગી જાય, એટલે એ જ લાગણીઓ ભક્તિનું રૂપ ધારણ કરી. એ જ તમારા ઇમોશન્સ, જે તમને એમ લાગતા હતા કે બંધાન આ સંસારમાં બાધક છે, અમને પાડનારા છે, બાંધનારા છે, અમારું પતન કરનારા છે, પણ એ જ લાગણીઓનું વિશુદ્ધિકરણ સત્સંગ દ્વારા જ્યારે થાય, જો આ સત્સંગ શું કામ કરે છે? તમારી લાગણીઓને વિશુદ્ધ કરે છે, તમારા પ્રેમને પવિત્ર કરી પરમ તરફ લઈ જાય છે. કારણ કે આ જ પ્રેમ અપવિત્ર અને મિશ્રિત હશે અને ઉત્તમ તરફ નહીં હોય તો આ જ લાગણીઓ બંધન કરતા થઈ જશે, આ જ લાગણીઓ પતનકારક થઈ જશે. પણ જ્યારે સત્સંગમાં આવીને બેસો, ગુરુના સાનિધ્યમાં બેસો, ભાગવતજીના સાનિધ્યમાં બેસો, ત્યારે તમારા મનની લાગણીઓ પવિત્ર થતા થતા પરમ તરફ થઈ જાય.
કારણ કે તમને એમ થાય કે આ મારો પરમ વિશુદ્ધ પ્રેમ. જ્યારે પ્રેમ પવિત્ર થાય ને ત્યારે હીનમાં લગાવવાની ઈચ્છા ન થાય. એમ છે કે આટલું પ્રેશિયસ, આટલું જેની કિંમત ના આંકી શકાય એ મારો પ્રેમ છે, પરમ પવિત્ર છે. એને એવી જગ્યાએ લગાડો જે મારા જન્મ મરણના ચક્કરમાંથી મને છોડાવી દે, જે મારા આત્માનું કલ્યાણ કરી દે. આવો ભાવ જ્યારે મનમાં જાગે ત્યારે હૃદયમાં રહેલી આ જ લાગણીઓ ઉદ્ધારના કારણ બની જાય. તો બીજો માર્ગ વેદે બતાવ્યો રસમાર્ગ, રસરૂપ ઈશ્વરની વાત. તો કૃષ્ણ કહો, પ્રેમ કહો, આનંદ કહો કે રસ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો. ઈશ્વરને જુદી જુદી જગ્યાએ જુદા જુદા રૂપે આમ કહેવામાં આવ્યો. પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુધ્રુપ. જેમ સૂરજ અને નો તાપ જુદા નથી, એમ પરમાત્મા અને પ્રેમ બે જુદા નથી. આમ આ પ્રેમ માર્ગની ગાથામાં જો આપણે જઈએ, આ પ્રેમ માર્ગના પથિક જો આપણે બનીએ છે, તો આ રસરૂપ પરમાત્માને અનુભવ કરવાનો પ્રકાર શું? રસની પ્રાપ્તિ કેમ થાય? તો શાસ્ત્રોમાં વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, સાહિત્ય શાસ્ત્ર આપણને આપે છે. વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. રસની નિષ્પત્તિ કઈ રીતે થાય? રસનો અનુભવ કઈ રીતે થાય? અને એટલા માટે કૃષ્ણ ભક્તિ માર્ગમાં, આ માધુર્ય માર્ગમાં, આ વિશુદ્ધ ભક્તિના માર્ગમાં અનેક લાગણીઓ સાથે ઈશ્વરને ભજવામાં આવે છે. સર્વ ભાવે, સર્વ ભાવો સાથે ભજીએ છીએ. એટલે કે કૃષ્ણ પ્રેમી બની કૃષ્ણ પાસે જાઓ. જાણે તમે એક ગોપી છો અને કૃષ્ણ તમારો પ્રિયતમ છે. આ ભાવ લઈને જ્યારે જાઓ છો ત્યારે કૃષ્ણ કંઈક જુદો લાગે છે. તો આ ઘણી બધી ગાથાઓની ચર્ચા આપણે બધાએ મધુરાષ્ટકમાં કરવાની છે. અને જેમ જેમ મધુરાષ્ટકના વિષયમાં પ્રવેશ કરતા જઈશું ત્યારે આ ભાવના વિશુદ્ધિકરણને કરતા કરતા ઈશ્વર પરક આપણી ચિત્તની વૃત્તિઓ થશે અને પરમ પરમાત્મા કૃષ્ણમાં મધુરતાનો અહેસાસ આપણને થશે. મધુરાષ્ટકના પ્રાગટ્યની થોડી ચર્ચા કરી લઈએ. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. વ્રજમાં પધાર્યા, ઠકરાણી ત્રીજનો દિવસ છે. સાક્ષાત યમુનાજી પ્રગટ થયા ગોકુલના ઘાટમાં. યમનાષ્ટકની રચના મહાપ્રભુજીએ કરી. 7 દિવસ પારાયણ કરવા માટે મહાપ્રભુજી બિરાજી ગયા. ભાગવતજી 7 દિવસ સુધી પારાયણ થયું. એકાદશીનો દિવસ આવ્યો, જેને આપણે પવિત્રા એકાદશી કહીએ છીએ. પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. જો મધુરાષ્ટકની રચના કેવા પવિત્ર ક્ષણોમાં થઈ છે એની ચર્ચા કરી રહ્યા છે. પવિત્રા એકાદશીનો દિવસ ઠાકોરજી પધારશે એવો નિર્ધાર મનમાં મહાપ્રભુજીને છે. પોતાના હાથે 360 તારના સૂતરના પવિત્ર મહાપ્રભુજી બનાવીને સિદ્ધ કરીને રાખ્યા છે. મિશ્રી દુનામાં તૈયાર રાખી છે. આખો દિવસ વ્યતીત થઈ ગયો. ભાગવતજીનું પારાયણ પૂરું થયું છે અને મહાપ્રભુજીને ચિંતા થઈ કે જે કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું. જો મહાપ્રભુજીના ભૂતલ પર આવવાના અનેક કારણો આપણે ત્યાં ચર્ચા કરવામાં આવે છે.